આવ્યો છે, મહેનતું છે, તો અહીંયા શહેરમાં જ કશે કામ લગાડજો ને, તો છોકરાને ગામડે જવું નહીં. અને આમ તો જો એ ગામડામાં પણ એના મમ્મી પપ્પાને મદદ જ કરે છે. આપણા આદિની જેમ તો છે નહીં કે બધું બેઠું મળી ગયું છે તો પાવર કરવાનો અને હોશિયારી બતાવવાની કે બધું હું જ કરી રહ્યો છું. એને બેઠું મળી ગયો ને એટલે જ એને કદર નથી, સમજ્યા? અને આપણા ભાણાને જો સાગરને બિચારો કેટલો ડાયો છે, મહેનતું છે. અને મારો તો વિચાર છે એને છે ને હું આપણી ઓફિસમાં જ લઈ લઉં, એટલે આપણને હું એક વિશ્વાસુ માણસ મળી જાય. કારણ કે અત્યારે છે ને લોકો પગાર દેતા માણસો તો બહુ મળે, હોશિયાર બહુ મળે, પણ વિશ્વાસ નામનો માણસ છે ને એ ન મળે. અને આનામાં આપણે વિશ્વાસ જોયો છે. સાચી વાત છે. વિશ્વાસ તો પોતાના ઉપર જ થાય ને. અને સાગર તો આમ પણ નાનો હતો ને તોય જેવી રજા પડે ને મામાના ઘરે જવું છે એમ કરીને દોડી આવતો. અને 2-3 મહિના સુધી નતો જતો, ખબર છે? સ્કૂલ ખુલી જાય ને બેનના ફોન આવતા, ભાભી હવે તો એને મોકલો, છતાંય સાગર નહીં જતો. એમાં હું 1 થી 4 સુધી તો અહીંયા જ ભણ્યો છે, મામાની ઘરે જ રહ્યો છે, એટલે એને મામાનું વધારે છે. સાચી વાત છે. પણ હા 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 હું કરો છો? હે જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ મામા. હા વાહરવા બેહી ગયા એમ ને? કાંઈ નહીં, હું ને તારા મામા નવરા હતા ને તો વાત કરતા હતા કે નાનો હતો ને તું ત્યારે અહીંયા ઘણો ટાઈમ વિતાવ્યો છે તે. જેવું વેકેશન પડે ને એટલે તારી મમ્મીને કહેતો, મમ્મી થેલો ભર દે, મારા મામાને ત્યાં જવું છે. અને બેન મૂકી જાય ને પાછો સ્કૂલ ખુલે ને તોય તું જવાનું નામ નતો લેતો. હા મામી, એ વાત તો તમારી એકદમ હાસી હો. કારણ કે આ હાસું કહું તો મને નાનપણથી તમારા ઘરે રહેવાની બહુ મજા આવે. એટલે આ મારું ભણવાનું પૂરું થાય ને એટલે તરત જ હું તમારા ઘરે આવતો. હા બેટા, જો બેટા, હું ને તારા મામા એમ વિચારતા હતા કે હવે તું નોકરીએ લાગી જા. નોકરી લાગી જશે એટલે તને છોકરી પણ મળી જશે. અરે મામી, હા તમારી વાત હાસી છે કે હું નોકરી લાગી જાઉં. માની લીધું મને નોકરી મળી જાય એમ છે, હું નોકરીએ લાગી પણ જાઉં, પણ આ છોકરીની ગેરંટી ન આપો. કેમ? કારણ કે આ ગામડાની વાતો કરીએ ને આપણે તો આ ગામડામાં નોકરી મળવી થોડીક આસાન છે, પણ છોકરી મળવી એટલી મુશ્કેલ છે કે તમને હું વાત કરું. એટલે એમ કે આ છોકરીવાળા છે ને એ છોકરામાં ગુણ કે એવું તો કઈ જોતા જ નથી આજકાલ તો છે ને એવું કહે છે કે છોકરાની ઘેર 35 વીઘા જમીન હોવી જોઈએ, સારું ખોવડું હોવું જોઈએ, તો જ છોકરી આપે. પછી ભલે ને છોકરો અંગૂઠા સાપ હોય, આ ગતાગમ વગરનો હોય ને તોય છોકરી આપવા તૈયાર થઈ જાય, પણ મિલકત જોઈએ ને એ જ આપણી પાસે છે નહીં. એ વાત તારી એકદમ સાચી. અત્યારે માણસો નથી જોતા, એનો વ્યવહાર, એનો સ્વભાવ એ કેવા છે એનાથી કોઈને કાંઈ મતલબ નથી. અત્યારે માણસો છે ને એ હાને જોવે ખબર? રૂપિયાને. એ કેટલું કમાય છે, કેટલું વાપરી શકે છે, એ બધું જોવે. પણ જો બેટા, જમીન મિલકત એ બધું છે ને અહીંનું અહીં રહી જવાનું, પણ છોકરો સારો હોય ને તો છોકરી આપોઆપ મળે. ને તને તો જોજો ને એકદમ મસ્ત છોકરી મળશે. પણ એ તમને ખબર છે, મારા મામાને ખબર છે, પણ આ છોકરીઓવાળા થોડા ધ્યાન આપે. નહીતર હું તો એમ કહું કે જો છોકરો સારો હોય ને એનો સ્વભાવ સારો હોય ને તો છોકરી કોઈ દિવસ દુઃખી ન થાય ને શાંતિથી એનું જીવન વિતાવી શકે. પણ નહીં, અત્યારે તો માણસોને મિલકતમાં જ મોહ છે. પણ હું શું કહું છું, એક કામ કરીને આપણે ઓલા મીરાન મામાની દીકરી છે ને, હા હા એની અરે તો આની વાત કહી હોય તો એ તો સાવ ભૂલાઈ જ ગયું. આપણે તારા મીરા ભાભી છે કે નહીં, એમની મામાની અને ફઈની બંનેની દીકરી પરણવા લાયક થઈ ગઈ છે. જો તું કહેતો હોય ને તો આપણે આગળ વાત વધારીશું. હા તમને જો યોગ્ય લાગે ને તો તમે તમારી રીતે વાત કરજો ને. આમ પણ મારાથી વધારે તમે એ લોકોને જાણતા હશો, અને તમે મારું કોઈ દિવસ ખોટું થોડા વિચારવાના છો. આ મારા હિતમાં જ વિચારશો, મને ખબર છે. કારણ કે મને ત્યાં ખબર છે ને ત્યાં સુધી એ લોકો તો બહુ સંસ્કારી છે, સમજ્યા? અને એ મને પપ્પા કહેતા હતા, આ મીરાના મામાએ મને એકવાર મળ્યા ને ત્યારે કહેતા હતા કે એવો છોકરો ડાયો હોય, સમજુ સમજદાર અને સંસ્કારી છોકરો હોય ને તો કહેજો, આપણે માલ મિલકત ઓછું હોય ને તો હાલશે. ત્યાં લગી એને મને વાત કરી હતી. હા પણ જો ને આપણી મીરા જ કેટલી સ્વભાવની સારી છે, તો પછી એની મામાની કે ફઈની દીકરી સારી જશે ને. જો તું હવે છે ને નોકરીની ચિંતા છોડી દે ને છોકરીની ચિંતા છોડી દે. તારા મામા મામી બેઠા છે ને એ બધું સંભાળી લેશે. અને જો આના લગ્ન થાય ને આપણે મામેરું આમ જો આખું ગામ જોઈ રહે એવું કરવું પડશે. કરવાનું ને એકનો એક ભાણ્યો છે અને મારો તો બહુ લાડકો છે. પણ સાગર જો સાચું કહું ને બેટા, તો
તું તારા મમ્મી પપ્પાનું જેટલું ધ્યાન રાખે છે ને એવું આ જમાનાના છોકરાઓ બહુ ઓછું રાખે. હંમેશા તેમ લોકોનું ધ્યાન રાખજે. અને પારકા ઘરની છોકરી આપણા ઘરે આવે ને તો એનું ધ્યાન આપણે રાખવું જ જોઈએ. હા મામી, આ વાત તો તમારી એકદમ હાચી છે. અને આમ પણ આપણા માવતર જ આપણા ભગવાન કહેવાય. અને નાનપણથી ઉછેરીને જેને મોટા ઘેરા હોય એને આપણે હાસવીએ નહીં ને તો ભગવાન આપણું ક્યાંય સારું ન કરે. આમ હું સાગર લગ્ન પહેલા તો છે ને બધા છોકરા આવું જ બોલતા હોય, પણ લગ્ન પછી જ ફરી જાય છે, સમજ્યા? અને તું એમ નહીં કરતો. નાના મામા, હું ધ્યાન રાખીશ તમ તારે આવનાર મતલબ મારી યારે જે પરણીને છોકરી આવે ને એને સમજાવી દઈ કે તું ખુશ રહે ને મારા માવતરને ખુશ રાખજે. હું શું કહું તને? હા, હાલ ને શેરડીનો રસ પીવા જઈએ. હાલો 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 હાલો. હાદી સુધરવાનું નામ નથી લેતો. આ સાગર પણ ઘરમાં આવ્યો છે, એને ખબર પડી જશે તો સાગરનો સ્વભાવ તો એવો છે ને કે આદિને પણ બોલી દે, ભલે એનાથી મોટો રહ્યો. હા હા મામી, અરે ઓ મામી, આ હું મૂંઝવણમાં બેસી ગયા. કાંઈ નહીં. અરે બોલો ને, હા કઈ વાત છે કે તમારું મોઢું એકદમ આમ નાનું એવું થઈ ગયું છે? એમ જ બેટા, કારણ તો કંઈ નથી, પણ કારણ આમ છે પણ અને નથી પણ. તને ખબર છે આ ઘરમાં શું થઈ રહ્યું છે? હા મામી, હા, તમારે મને કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે મને બધી ખબર છે કે આ ઘરમાં શું થાય છે અને શું થયું છે. એટલે એમ કે આ ઘરના દરેક સભ્યો આદિભાઈથી હેરાન થયા છે, એવું જ ને? હા હા બેટા, જો તને વાત કરવી તો નહોતી, પણ વાત છે જેવી કે કરવી પડશે. આદિ સુધરવાનું નામ જ નથી રહેતો. રોજ કંઈક ને કંઈક બબાલ લઈને આવે છે, અને એક તો એની દારૂની લત. એમાં ને એમાં મીરા સાથે ગેરવર્તન કરવું, એને મારવી, એને ગાળો આપવી. આ મીરા તો સારી અને સંસ્કારી ઘરની છોકરી છે કે બધું સહન કરીને પણ ચૂપચાપ બેઠી છે. એની જગ્યાએ કોઈ બીજું હોય ને તો ક્યારનું આ ઘર છોડીને જતો રહે. હા માં, હા તમારી વાત એકદમ હાચી છે, પણ આમ જોવા જાય ને તો આદિભાઈ પહેલેથી તો આવા નહોતા છે. મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી એમને સંગત ફેર થઈ છે. ફોન? હા, મીરાના ભાઈનો ફોન? હા પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ, બોલો. હા બોલો ને. હા, વાત સાચી છે તમારી કે અમારો આદિ તમારી બેનને થોડો હેરાન કરે છે. થોડું નહીં, ઘણું હેરાન કરે છે. પણ અમે આદિ વતી તમારી માફી માંગીએ. તમે મીરાને લઈ ન જતા. હો, તમારી બેન બહુ સંસ્કારી અને સારી છે. અરે મારા ઘરની વહુ નહીં, એ તો મારા ઘરની લક્ષ્મી છે, દીકરી છે મારી. અમને મીરાને જોઈને જીવ બળે છે, પણ શું કરીએ? અમે આદિને સુધારવાની કોશિશ કરીશું, એ સુધરી જશે. હા, ના 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 ના, હાલો હાલો. હા હા, જો હું સાગર બોલું, ઓળખો ને મને? હા, જો મારી વાત સાંભળો. હું જાણું છું કે હા મારા ભાઈ આદિ તમારી બેન મીરા મતલબ કે મારા ભાભીને બહુ હેરાન કરે છે. પણ હવે છે ને હું આ ઘરમાં આવી ગયો છું, અને જો તમને મારા પર ભરોસો હોય ને તો હું તમને વચન આપું છું કે હા તમારી બેન મતલબ કે મારા ભાભીને હું દુઃખી નહીં થવા દઉં, અને આદિભાઈને ગમે તે રીતે હા સીધા રસ્તે તો લાવીને જ રહીશ. ઓલું કહેવાય છે ને કે હા ઘી સીધી આંગળીએથી ન નીકળે ને તો આંગળી વાકી કરવી જ પડે.
ના ના, તમે મારા પર ભરોસો રાખો, બધું ઠીક થઈ જાય. હલો પ્રદીપભાઈ. મૂકી દીધો લાગે છે. આમ જોવા જાય તો બિચારા પ્રદીપભાઈની વાતે હાસી છે ને, એને એની બેનનું બળે તો ખરું ને પેટમાં. હા બળે જ ને. અરે મીરાની આવી હાલત આપણાથી નથી જોવાતી, તો એ તો એનો ભાઈ છે, એનાથી કઈ રીતે જોવાય. પણ મામી, મેં એમને કીધું એમ તમને પણ કહું છું કે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જાય. હું આવી ગયો છું ને, હવે હાદીભાઈને સમજાવવાની અને સીધે રસ્તે લાવવાની જવાબદારી મારી. હા હા, બધી જવાબદારી મને ખબર છે સાગર, તું નિભાવીશ જ. બસ મારી મીરા બહુ આ ઘરમાંથી ન જવી જોઈએ, બીજું કંઈ નહીં. નહીં જાય, એ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સારું બેટા, તો એકદમ સારું. જો હા બધું સુધરી જાય અને સમૂહ સૂત્રું પાર પડે ને, તો હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બસ આ ઘર પહેલાં જેવું થઈ જવું જોઈએ. હા, હાલો, મારે થોડું કામ છે ને, તો હું જરાક બાર આટો મારીને આવું. પણ તમે ચિંતા ન કરતા હો ને, બધું ઠીક થઈ જાય. હા